વેલકમ ટુ ધ પાઠશાલા કોચિંગ ક્લાસીસ. હવે આપણે કોમ્પ્રેહેન્શનની અંદર બે વિડીયો અપલોડ કરવાના છે. પહેલો વિડીયો તમારો આવશે કોમ્પ્રેહેન્શન નોન વર્બલ, જે આવી જશે. હવે કોમ્પ્રેહેન્શન છે વર્બલ ડેટા હોય, બ્લેક બકની અંદરથી પૂછાયું હોય કે બીજા ક્યાંમાંથી, એ કેમનું સોલ્વ કરવું એને જોવાનું છે આપણે. હવે આ ટોપિક એવો છે કોમ્પ્રેહેન્શન, તમારો ફકરો પેરેગ્રાફ આપ્યો છે, પેરેગ્રાફ ઉપરથી એમાંથી પ્રશ્નો શોધી લખવાના. આ તમારો લગભગ 15 થી 19 માર્ક્સનો હોય છે. આ કેટલાનો હોય છે? 19 માર્ક્સ. 10 માર્ક્સનું હોય છે, 5 અને 4 એ રીતે તમારું જો આ પરફેક્ટ તમે કરો તો આ 19 માર્ક્સનો આવશે. નોન વર્બલ ડેટા જે આવશે એ 5 માર્ક્સનો. એમ કરીને અંદરથી તમારે જે પ્રશ્નો લખવાના છે એ 24 માર્ક્સ જેવા થશે. તો 24 માર્ક્સ એટલે વધારે કહેવાય. હવે આની અંદર શું પ્રોબ્લેમ હોય છે કે તમે દરેક જણ શું કરતું હોય છે, વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર, આ જોઈને આવા શબ્દો વાળું પેરેગ્રાફમાં જોશે અને એનો જવાબ એ અંદર જે હશે એને લખી દેશે. પણ હવે આપણે એવું કરવાનું છે નહીં. એમાં તમારો અડધો માર્ક્સ કટ થાય. ગ્રામેટિકલ એરર હોય એનો અડધો માર્ક્સ તમારો કટ થઈ જાય. એનો પરફેક્ટ જવાબ કેમનો આપવો એ જોઈશું. હવે એમાં શું કરવાનું, તમારે પહેલા પ્રશ્ન છે તો એનો જવાબ આની અંદર શોધી લેવો અને જવાબ બનાવશું કેમનું એ જોઈશું. તો અહીંયા વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર, તો અહીંયા આપેલું છે ભાઈ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ, કે ભાઈ બ્લેક બક છે એ એના શિંગડા માટે ફેમસ છે. આ રીતે છે તો એના લખી દેશો તો એ ચાલશે. પણ તોય જો એ રીતે ના આપ્યું હોય, કોઈ અલગ સેન્ટેન્સ આપ્યું હોય, કેમનું કરવાનું તો એ જોવાનું. વોટ ઇઝ WH વાળો શબ્દ કાઢી નાખવાનો. WH વાળો શબ્દ કાઢી નાખીને પછી તમારા સહાયકારક પછીનું કરતા પહેલો લખવાનો ઇઝ, પછી ધ બ્લેક બક, ધ બ્લેક બક, પછી સહાયકારક આવશે ઇઝ, આગળ ફેમસ ફોર. આ રીતે હવે જવાબમાં હું હતું ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ, ઇટ્સ સ્પાઇરલ હોર્ન, એ એના ગૂંચળા વાળા શિંગડા માટે ફેમસ છે. બ્લેક બક એના માટે ફેમસ છે. હવે બીજા નંબરનો પ્રશ્ન છે તમારે કે ભાઈ ડિસ્ક્રાઇબ ધ મેલ બ્લેક બક. હવે અહીંયા શું કીધું છે કે જે મેલ બ્લેક બક આવે, નળ બ્લેક બક, એને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે, વર્ણન કરવાનું છે. કેમનું કરશું તો આની અંદર જોવાનું, ડિસ્ક્રિપ્શન આપી જશે અને એના પહેલા તમારે લખી દેવાનું કે ભાઈ આની અંદર પેરેગ્રાફની અંદર જોવાનું મેલ બ્લેક બક વિશે આપ્યું જશે. તો અહીંયા છે in the male the upper body is black and the belly and eye rings are white. આ રીતે તમારો જવાબ આપ્યો છે જે લખી દેવાનું. પછી in the male black buck, આગળ લખશું have upper body is black and the belly rings. એ રીતે તમારો પ્રશ્ન એના વર્ણન આર વ્હાઇટ અહીંયા સુધી થશે. આ રીતે તમારો બીજા પ્રશ્નનો જવાબ થઈ જશે કે અપર રિંગ્સ આર વ્હાઇટ. તો આમ તમે પરફેક્ટ જવાબ બનાવી શકશો. હવે ત્રીજા નંબરે છે બ્લેક બક યુઝ્યુઅલી રોમ. હવે બ્લેક બક યુઝ્યુઅલી અવારનવાર ક્યાં ફરતું હોય છે? રોમ એટલે હરવું, ફરવું. તો અહીંયા આપ્યું હશે ક્યાં એ ફરતું હશે, એના જેવું તમારે શોધી દેવાનો શબ્દ. યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ ઇન ધ હર્ડ ઓફ 50 to 20 એનિમલ્સ. પણ અહીંયા ક્યાં ફરતું હોય છે તો પ્લેન્સ આવશે. શું આવશે? બ્લેક બક યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ, મેદાનોમાં હોય છે. પ્લેન્સ એટલે ઘાસના સળંગ મેદાન હોય ત્યાં હોય. તો black buck usually roam in the plains. જવાબ શું આવશે? બ્લેક બક યુઝ્યુઅલી રોમ ઇન ધ પ્લેન્સ. એટલે આ રીતે તમારો પરફેક્ટ જવાબ થાય. ચોથા નંબરે તમને શું આપ્યું છે?
Why is the black buck one of the fastest animal on the open plain? અહીંયા શું કીધું છે? બ્લેક બક છે. બ્લેક બક એ ખુલ્લા મેદાનમાં કેમ સૌથી ઝડપી એનિમલ છે, સૌથી ઝડપી પ્રાણી છે. એનું કારણ આપવાનું છે કે ભાઈ કેમ એવું છે, તો એના કારણ વિશે પણ અહીંયા વાત થઈ હશે. તો જુઓ, on the plain the black buck is one of the fastest and can outrun most predators over long distances. It can run. હવે એનું કારણ શું છે અહીંયા આપે જો, it can run, એ દોડી શકે છે 80 mph when necessary. એના કારણે એ કેવું છે કે ભાઈ ફાસ્ટેસ્ટ એનિમલ છે. તો આપણે અહીંયા લખવાનું, અહીંયાથી શરૂઆત કરવાની, the black buck અને આ when necessary, એ આખું તમારે લખવું પડશે આની અંદર. તો લખીએ અહીંયા પહેલા સહાયકારક પછીનું the black buck, the black buck અને સહાયકારક is, પછી આગળનું લખી દેવાનું one of the fastest animals on the open plain, પછી કારણ આપવાનું because લખ્યું. હવે because જ્યારે y નો પ્રશ્ન હોય ત્યારે તમારે because કરીને જવાબ લખવાનો. because હવે એનું કારણ શું છે, તો અહીંયા લખ્યું છે outrun થી શરૂઆત કરવાનું, because it can outrun most predators over long distances. Over long distances. અને આગળ છેલ્લું સેન્ટેન્સ, it can run up to 80 mph when necessary. તો આ રીતે તમારો જવાબ થઈ જાય, આ રીતે તમારો જવાબ પરફેક્ટ થાય. હવે 5મા નંબરે આપ્યું છે which animal is a threat to the black buck? which animal is a threat to the black buck? કયું પ્રાણી છે જે બ્લેક બક માટે ખતરો છે, થ્રેટ છે? તો એ લખીએ એના વિશે. તો કોણ છે? which વાળા પ્રશ્ન યાદ રાખવાનું. which વાળા પ્રશ્ન એની જગ્યાએ તમે ખાલી નામ લખી દેશો ને પ્રાણીનું તો એ થઈ જશે. તો ભાઈ અહીંયા કોણ આપ્યું છે? તો cheetah is said to be a threat for the black buck. તો અહીંયા which કાઢીને, which અને animal કાઢીને cheetah લખી દેવાનું. cheetah is a threat to the black buck. તો આ રીતે તમારું 5 પ્રશ્નો છે એના જવાબ આપી શકાય. અને આ ટોપિક તમારો 19 માર્ક્સ જેવો પૂછાશે, જે બહુ કામ આવશે. ઘણા ખરા માર્ક્સ તમારા કવર થઈ જશે, અંદરથી જ હોય છે, કાંઈ હોતું નથી. આ રીતે તમારે વાક્ય રચના એની સમજીને એનું પરફેક્ટ જવાબ બનાવવાનો, જેથી કરીને તમારે ગ્રામેટિકલી એરર આવે નહીં. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.